નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે। સૌથી પહેલા આપ સૌને નિર્માણ ન્યૂઝ તરફથી જય શ્રી કૃષ્ણ। તહેવારો તેમાં શ્રાવણ મહિનામાં જે આવતો તહેવાર એટલે કે જન્માષ્ટમી, અને સૌ કોઈ દેશવાસીઓ આજે કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળતા હોય છે। કોઈ જે આજે કૃષ્ણ જન્મોત્સવની તૈયારી કરતો હોય છે, તમામના ઘરોમાં આપણે વાત કરીએ કે પછી મંદિરોમાં ખાસ વિશેષ વ્યવસ્થાઓ કે જે કરવામાં આવતી હોય છે। અને આજે 2 દિવસ સમગ્ર કે જે કૃષ્ણ ભક્તિનો માહોલ તમામ જગ્યાએ હશે। કૃષ્ણ જન્મોત્સવ અને જે પ્રકારે દહીં હાંડીની આપણે વાત કરીએ, મટકી ફૂડનો જે કાર્યક્રમ આપણે વાત કરીએ તો તેનું પણ વિશેષ મહત્ત્વ છે। અને આ 2 દિવસ દરમિયાન સમગ્ર જગ્યાએ કોઈ ઘરોમાં હોય કે પછી મંદિરોમાં કૃષ્ણ ભક્તિમાં લીન કે જે તમામ લોકો જોવા મળવાના છે, તમામ ભક્તો કે જે ખાસ જોવા મળવાના છે। ભજન કીર્તન અને ગરબાનું પણ મહત્ત્વ છે, અને તે પણ આપણે જોતા હોઈએ છીએ કે ખાસ કૃષ્ણ જન્મોત્સવની પહેલાં ગરબા ગાઈને પણ તે ઉજવવામાં આવતું હોય છે। આ સાથે જ જે આપણે વાત કરીએ કૃષ્ણ ભગવાનની આપણે વાત કરીએ તો બાળ લીલાથી લઈને સમગ્ર જીવન તેમનું રહ્યું છે। એ ક્યાંક ને ક્યાંક એક અલગ અલગ જે સંદેશ આપણને આપતું હોય, અને માનવ જીવન માટે પણ ઘણા બધા જે સંદેશ, એક બોધપાઠ આપણે કહી શકીએ તે પૂરું પાડે છે, એ પણ મહત્ત્વનું છે। સાથે જ આપણે જો શ્રી કૃષ્ણના જીવનની વાત કરીએ તો ગોકુળમાં બાળ લીલા, આ સિવાય મથુરામાં રાજ અને દ્વારકામાં વસ્યો રાધાનો શ્યામ। એટલે અલગ અલગ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ ગયા છે, અને ક્યાંય સ્થિર નથી રહ્યા, અને ત્યાં કોઈ કામ અર્થે જ કોઈ વિશેષ પ્રયોજન અર્થે તેમને ત્યાં જવાનું થયું, અને ત્યાંની કામને કોઈ અન્ય જગ્યાએ ત્યાં ગયા। સમગ્ર જીવન આપણે કહી શકાય કે તેમનો એક મહત્ત્વનો બોધપાઠ તમામ માનવ જીવન માટે રહ્યો છે। સાથે જ અન્ય જે કુરુક્ષેત્રમાં ગીતા જે ગાઈ તેની પણ આપણે વાત કરીએ, અર્જુનને સાચો રસ્તો બતાવ્યો, કે આપણે વાત કરીએ શ્રી કૃષ્ણના શરણે કે જે તમામ શીશ ઝુકાવે છે અને તેના જ ગુણગાન આજે કે જે ગાતા હોય છે। ત્યારે આજે ખાસ જે શ્રી કૃષ્ણ ભક્તિમાં લીન તમામ લોકો જોવા મળી રહ્યા છે, ત્યારે આજની વિશેષ રજૂઆતમાં આપણે કવિતા થકી શ્રી કૃષ્ણની ભક્તિ કરીશું, ભગવાન શ્રી કૃષ્ણની અનેક જે કથાઓ છે તે આપણે લેવાની કોશિશ કરીશું, અને એક અનોખી રીતે કૃષ્ણ ભક્તિમાં આપણે પણ અત્યારે જોડાવા જઈ રહ્યા છે। ત્યારે સૌથી પહેલાં આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે। મારી સાથે અત્યારે જે મહેમાન ખાસ કરીને જોડાયા છે, કુમાર જયમિની શાસ્ત્રી આપણી સાથે જોડાયા છે, લેખક અને પોતે કવિ છે, અને સાથે જ તેમની વાત કરીએ તો પૂર્વ આચાર્ય રહી ચૂક્યા છે। આ સિવાય એકેડેમિક એડવાઇઝર છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરામાં તેઓ રહી ચૂક્યા છે। આ સિવાય આપણે વાત કરીએ જાણીતા દૈનિક પત્રોમાં પણ સપ્તાહમાં જે કોલમો પ્રકાશિત જે થાય છે તેમાં પણ તેમનું યોગદાન છે, અને કૃષ્ણ ભક્તિ ઉપર ખાસ જે આપણે વાત કરીએ તો કવિતા રૂપે આજે જે ભક્તિની આપની તરફ પેશ કરીશું। તો કુમાર જયમિની શાસ્ત્રી આપણી સાથે જોડાઈ ગયા, સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। તો સૌથી પહેલાં તો આપણે જે કૃષ્ણ ભક્તિ આ 2 દિવસ સમગ્ર જોવા મળવાની છે, અને અત્યાર સુધી આટલા વર્ષોની આપણે વાત કરીએ, આપે પણ જે આ 2 દિવસ છે, આ તહેવારોના 2 દિવસ આટલા વર્ષોમાં કઈ રીતે આપને આ જે ખાસ તહેવાર છે તે આપને યાદ આવે છે? આપને જે બાળપણની યાદો હોય કે પછી યુવાનીની વાતો હોય, અત્યારે વાત કરીએ, કઈ રીતની આપની યાદો છે ખાસ આ તહેવારને લઈને? શ્રી કૃષ્ણ એક એવું ચરિત્ર છે કે જે લીલા પુરુષોત્તમ તરીકે ઓળખાયું છે, અને બાલ્યાવસ્થાથી મોટા ભાગના બાળકોને બાલકૃષ્ણનું પહેલું લાગેલું હોય। ઘરમાં વાંકડિયા વાળવાળા બાલકૃષ્ણની છબી જોતા જોતા મને પણ ભગવાન કૃષ્ણનું પહેલું લાગ્યું હતું। તે વખતે ખબર નહોતી કે ભગવાન કૃષ્ણના અનેક રૂપ છે, અનેક સ્વરૂપે તેઓની પૂજા થાય છે। જુદા જુદા રાજ્યમાં, આપણા રાજ્યના જુદા જુદા ભાગોમાં કૃષ્ણના જુદા જુદા સ્વરૂપની પૂજા થાય છે, પણ બધા અંતે તો એક જ કૃષ્ણ તરફ જાય છે। કૃષ્ણની જીવનની પણ જુદી જુદી અવસ્થાઓ પછીથી જાણવા મળી, ત્યારે તો હેરતજનક ઘટના જેવા કૃષ્ણ લાગ્યા, કેમ કે બાલ લીલાઓ આપે ઉલ્લેખ્યું એમ ચરિત્રનો, પણ એ પછીનું જે એમનું જીવન રહ્યું, એ જીવનમાં પણ એમણે જુદા જુદા પ્રકારની લીલાઓનો આપણને ખ્યાલ આપ્યો છે। લીલાઓ દ્વારા એક સંદેશ આપ્યો છે। લીલાઓ માત્ર લીલાઓ નથી, એની પાછળ ખાસ જીવન સંદેશ, એક જીવન સંદેશ લઈને કૃષ્ણએ અવતાર, વિષ્ણુ ભગવાને કૃષ્ણનો અવતાર લીધો, અને એ બધાથી હું ખરેખર ખૂબ મુગ્ધ છું। બાલ્યાવસ્થામાં માત્ર ઉપવાસ કરવામાં આવતો, ફરાળ લેવામાં આવતું, કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવતો મંદિરોમાં, અને વાગ્યા સુધી જાગતા કૃષ્ણ જન્મોત્સવના મહોત્સવને નિહાળવા માટે,
એટલું આનંદમય વાતાવરણ, એટલું પ્રસન્નતાદાયક વાતાવરણ જોવા મળ્યું છે શૈશવથી કે કૃષ્ણના પ્રેમમાં પડી જવાયું છે. અને કૃષ્ણ વિશે કેટલાક ગીતો પણ મેં લખ્યા. એક ગીત અત્યારે કહું છું, પછી આગળ સમય હશે પણ બીજા ગીતો પણ કહીશ કે ગોકુલની ગલીઓમાં ઘૂમો, ગોકુલની ગલીઓમાં ઘૂમો, ખોવાયેલા છે ગોપીઓના ડુસકા ને ડૂમો. વર્ષોના વાણાઓ વાયા છે શ્યામ, કે વર્ષોના વાણાઓ વાયા છે શ્યામ, કોઈ ઓધવનું નામ લઈ આવે. વર્ષોના વાણાઓ વાયા છે શ્યામ, કોઈ ઓધવનું નામ લઈ આવે. જુગ જુગ થી ઝૂરતી એકલતા ઓળખોળ, દરવાજે તોરણ બંધાવે. શ્યામ અહીં હિજરાતી વેદનાને ચૂમો, ખોવાયેલા છે ગોપીઓના ડુસકા ને ડૂમો. ને પૂનમની મધરાતે પર્ણોના ખખડાટે પાપણના પડદાઓ ખુલે. કે પૂનમની મધરાતે પર્ણોના ખખડાટે પાપણના પડદાઓ ખુલે. ગોપીઓની અધઘેરી આંખોમાં આંસુના તોરણનું ભાન સહેજ ઝૂલે. શ્યામ કદી સાંભળજો વગડાની બૂમો, શ્યામ કદી સાંભળજો વગડાની બૂમો, ખોવાયેલા છે ગોપીઓના ડુસકા ને ડૂમો. ગોકુલની ગલીઓમાં ઘૂમો, ખોવાયેલા છે ગોપીઓના ડુસકા ને ડૂમો. જી જી, જે આગળ વાત કરીએ આપણે તો જે શ્રી કૃષ્ણની આપણે વાત કરી રહ્યા છે, તો સૌથી પહેલાં શ્રી કૃષ્ણ પર આપની કોઈ કવિતાની સિવાય આપણે વાત કરી તમામ દર્શક મિત્રોને કૃષ્ણ જન્મ પર સૌથી પહેલાં આપણે વાત કરીએ તો તેના પર કોઈ કવિતા આપ સંભળાવવા માંગો તો? હાજી, એક સ્વરૂપ છે કૃષ્ણનું, એ સ્થાયી છે, જેનું નામ છે શ્રી કૃષ્ણ. પણ એ અનેક રૂપો ધારણ કરે છે જુદા જુદા સમયે, જુદી જુદી દ્રષ્ટિથી લોકોએ એમને જોયા છે. કોઈ બાલકૃષ્ણના સ્વરૂપમાં, કોઈ યોગેશ્વરના સ્વરૂપમાં, કોઈ પાર્થના સૂત્રધારના સ્વરૂપમાં, કોઈ મહાભારતના વચ્ચોવચ્ચ ઉભારીને ગીતાનું જ્ઞાન પીરસતા કૃષ્ણ. તો મૂળતઃ ગોપીઓ એમને વર્ણાગી કૃષ્ણ તરીકે જાણે છે અને એમના વર્ણાગીનું રૂપ ગોપીઓએ મન ભરીને માણ્યું પણ છે અને એને વિશે કૃષ્ણને ઉપાલંબો પણ આપ્યા છે. કવિ શ્રી દયારામના ઘણા કાવ્યોમાં ગોપીઓના એવા ઉપાલંબોની છબી ઝીલાઈ છે. મેં પણ એવી એક છબી ઝીલવાનો એક કાવ્યમાં પ્રયાસ કર્યો છે કે શ્યામ ભલે વર્ણાગી, કે શ્યામ ભલે વર્ણાગી, ગોપી વૃંદ અનુરાગી. કે વર્ણાગી ભલે રહ્યા પણ ગોપીઓને તો એમના માટે અનુરાગ જ રહ્યો. કે શ્યામ ભલે વર્ણાગી, ગોપી વૃંદ અનુરાગી, જમુના જળથી મટકી ભરતી, કે જમુના જળથી મટકી ભરતી, ગોપી ખાલી ખાલી રે. કે જમુના જળથી મટકી ભરતી, ગોપી ખાલી ખાલી રે. લોક વાયકા એમ કહે કે નદીઓ લઈને ચાલી રે. કે લોક વાયકા એમ કહે કે નદીઓ લઈને ચાલી રે. ને લોકલાજને ત્યાગી, ગોપી વૃંદ અનુરાગી. કે ગોકુલ આખું વહી ગયું તું, કે ગોકુલ આખું વહી ગયું તું, વનરાવનની વાટે રે. એ ગોકુલ આખું વહી ગયું તું, વનરાવનની વાટે રે. ઝરણા જેવી વહી રહી હતી, ગોપી મથુરા ઘાટે રે. કે ઝરણા જેવી વહી રહી હતી, ગોપી મથુરા ઘાટે રે. બંસી ધૂનથી જાગી, ગોપી વૃંદ અનુરાગી. કે શ્યામ ભલે વર્ણાગી પણ ગોપી વૃંદ અનુરાગી. શ્રી કૃષ્ણની જે આપણે વાત કરીએ, તેમના જીવનની ખાસ કરીને વાત કરીએ, તેમનું જીવન હશે, તેમનું સંદેશ છે, જે પણ આપણે કહેતા હોઈએ છીએ, કઈ વાત એવી કે જે આપને ખૂબ જ ગમે છે કૃષ્ણની જે બાળ લીલાઓ હોય કે પછી અન્ય જે તેમનું જીવન કવન આખું રહ્યું છે, કઈ એ કથા છે કે જે ખાસ આપને એ સ્પર્શી ગયું હોય અને આજ સુધી આપ એને લોકોને પણ જણાવો છો એમાંથી કંઈક શીખવા માટે? જે ભગવાન શ્રી કૃષ્ણનું જે ભગવદ્ ગીતાનું પ્રબોધન કરનારું સ્વરૂપ છે, એ સ્વરૂપ મને ખૂબ સ્પર્શે છે. એક તત્વવેત્તા તરીકે જીવન સંદેશને બહુ સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડનાર એક મહાયોગી તરીકે કૃષ્ણનું એ સ્વરૂપ મને ખૂબ આકર્ષતું રહ્યું છે. આમ તો કૃષ્ણનું કોઈ સ્વરૂપ એવું નથી કે જેનાથી આપણને મોહિની લાગે. મોહિની સ્વરૂપ જ છે કૃષ્ણ. એને સમજવામાં અનેક લોકોએ અનેક પ્રયાસો કર્યા. યોગીઓએ પોતાની રીતે, સાધકોએ પોતાની રીતે, ભક્તોએ પોતાની રીતે, આમ જનતાએ પોતાની રીતે, અર્જુને પોતાની રીતે, દુર્યોધને પોતાની રીતે.
કૃષ્ણને જુદા જુદા દ્રષ્ટિકોણથી આ સૌએ મૂલવવાનો, ઓળખવાનો પ્રયાસ કર્યો છે. કૃષ્ણ કોઈથી ઓળખાયા નથી. એટલે કૃષ્ણના એ માયાવી મોહિની સ્વરૂપનો એક જ સંદેશ જો તારવો હોય તો એવો તારવી શકાય કે જાતે ઓળખાવું નહીં ને કોઈને ઓળખવાનો પ્રયત્ન કરવો નહીં. તો આ યોગેશ્વર શ્રી કૃષ્ણ છે જે ભગવદ્ ગીતાનો બોધ આપે છે. સમરાગણની વચ્ચોવચ્ચ ઉભા રહીને આટલી મોટી વિભીષિકા સર્જાવાની છે અને શ્રી કૃષ્ણ એના તમામ પ્રસંગોથી, ભાવિ તમામ દુર્ઘટનાઓથી, બધી જ અમંગળ ઘટનાઓથી વાકેફ હોવા છતાં સસ્મિત મહાભારતમાં અર્જુનને એના કર્મનો બોધ કરાવે છે અને કર્મનું જ્ઞાન કરાવે છે. અને એવું કર્મ કે જે નિષ્કામ છે, ભગવદ્ ગીતામાં તો કૃષ્ણની એ નિષ્કામ કર્મની જે વાત મૂકવામાં આવી છે એને કર્મયોગની ચતુર્સૂત્રી તરીકે ઓળખવામાં આવી છે. અને એ તત્વચિંતક કૃષ્ણ મને આજીવન સ્પર્શતા રહ્યા છે, હંમેશ સ્પર્શતા રહ્યા છે. એમના તમામ સ્વરૂપો બેશક આપણને આકર્ષે, તમામ સ્વરૂપો મોહિની સ્વરૂપ છે, પણ એને કારણે જ આપ જુઓ કે આપણા રાજ્યમાં જ કૃષ્ણના કેટલા બધા મંદિર અને જુદા જુદા ભાગોમાં ક્યાંક દ્વારકાધીશ તરીકે એમની પૂજા થાય, ક્યાંક રણછોડજી ભગવાન તરીકે એમની પૂજા થાય, ડાકોરમાં એ રણછોડજી તરીકે પૂજાય, દ્વારકામાં એ દ્વારકાધીશ છે. શ્રીનાથજી જતા રહો તો મેવાડનો એ પ્રદેશ જ્યાં ભગવાન શ્રીનાથજી તરીકે કૃષ્ણની પૂજા થાય. તિરુપતિ બાલાજીમાં એ આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજી શ્રી વેંકટેશ સ્વામી તરીકે પૂજવામાં આવે. મથુરામાં કૃષ્ણ જન્મનું સ્થાન છે, ત્યાં પણ એમની એક અલગ લીલા, અલગ સ્વરૂપ, અલગ દર્શન. રાજસ્થાનના મેવાડમાં જેમ શ્રીનાથજી તરીકે પૂજાય છે તેમ પુરીમાં ભગવાન જગન્નાથજી તરીકે પૂજાય છે. મહારાષ્ટ્રમાં ભગવાન વિઠ્ઠલનાથજી તરીકે પૂજાય. શ્યામ તેરે કિતને નામ, આવું મારા એક મિત્ર બહુ રમૂજના સ્વરૂપમાં મને કહેતા. પણ શ્યામના તો ચરણ રજની બરાબરી ન કરી શકીએ આપણે. આપણા રૂપો તો બહુ સીમિત સ્વરૂપમાં આપણે પ્રગટ કરી શકતા હોઈએ છીએ, પણ શ્રી કૃષ્ણ માટે વિષ્ણુ સહસ્ર નામ ઓછું પડે છે. 1000 નામનો પાઠ કરીએ છીએ આપણે વિષ્ણુ સહસ્ર નામમાં, પણ 1000 નામો પણ ઓછા પડે ને કૃષ્ણનું કોઈ સ્વરૂપ એનાથી છટકી જાય, એમાંથી બહાર રહી જાય. કર્ણાટકમાં વિઠ્ઠલ સ્વામી તરીકે એમની પૂજા થાય. સાવલા રંગના યુવક રૂપે તેમના પત્ની એટલે રખુબાઈ રૂકમિણી સ્વરૂપે ત્યાં જોવા મળે આપણને. પંઢરપુરમાં વિઠ્ઠલ અને માતા રૂકમિણીની પૂજા થાય. તો આ બધા સ્વરૂપો જુદા જુદા છે. રાધા કૃષ્ણ તરીકે ક્યાંક પૂજાય છે, પણ એ જ સ્વરૂપ ઇસ્કોનના જે સાધકો છે એ રાધા માધવના સ્વરૂપે પૂજે છે. તો શ્રી કૃષ્ણની આ આખી જે અનેકવિધ લીલાઓ છે, રૂપલીલાઓ પણ કેવી અગોચર છે કે જેને તમે સ્પર્શી ન શકો, જાણી ન શકો, વ્યાખ્યાયિત ન કરી શકો અને એક જન્મમાં એનો તાગ ન પામી શકો. એટલે જ તો નરસિંહ મહેતાએ કહેવું પડે કે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. જી, શ્રી કૃષ્ણના જે આપણે એમના રૂપની આપણે વાત કરીએ, શ્રી કૃષ્ણની વાત કરીએ તો કહીએ કે હૈયામાં હરખ અને હોઠે સ્મિત, સાથે જ વાંસળીના સૂર ને લયબદ્ધ ગીત, આ સાથે જ કદમ ડાળે હિંચકે ઝૂલે અને મોરપીંછ માથે શોભે. એક આપણે કહીએ આપના શબ્દોમાં આપણે દર્શક મિત્રોને જણાવવાની કોશિશ કરીએ જે શ્રી કૃષ્ણના આટલા બધા રૂપ આપણે જણાવે, દેશમાં અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ પૂજાય છે. એમના રૂપને લઈને, એમના જે સ્વરૂપને લઈને, ખાસ આપણે એના શૃંગારને લઈને કેવી રીતે કરવામાં આવે છે, ખાસ આ તહેવારના દિવસોમાં, એને લઈને કોઈ કવિતા હોય તો? જી, શ્રી કૃષ્ણ ભગવાનનો એક સ્વભાવ રહ્યો છે. એ એક વખત જ્યાંથી પસાર થયા, કે જ્યાંથી નીકળી ગયા જે સ્થળ છોડીને, એ સ્થળકાળની ફ્રેમમાં પછી એ પાછા આવ્યા નથી. તો આ એમનું જે છટકણું તત્વ તરીકેનું સ્વરૂપ છે એને વિશે મેં બહુ જ નાની નાની પંક્તિઓમાં કૃષ્ણના સ્વરૂપને ઝીલવાનો, સ્વરૂપને તો શું ઝીલી શકાય પણ એમની એક છબીની ઝલક દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. અન્ય કવિઓએ પણ કૃષ્ણની છબીઓ ઝીલી છે. મને એવું લાગ્યું છે હંમેશા કે કૃષ્ણ કાવ્ય લખ્યા વિના કોઈ કવિ થઈ શક્યો જ નથી. મેં કોઈ કવિ એવો નથી જોયો કે જેણે કૃષ્ણ વિશે 2 શબ્દ લખ્યા ન હોય. અને કૃષ્ણએ તો અનેક લોકોના જીવન તારી દીધા છે. એમના બોધથી તો ખરા જ, એમના જીવન સંદેશથી તો ખરા જ, પણ કૃષ્ણ વિશેની આરાધના, કૃષ્ણ વિશેના ભજનો, કૃષ્ણ વિશેના ગીતો, આ બધું રચી રચીને કેટલાય લોકોનો જન્મારો સુધરી ગયો છે, પાવન થઈ ગયો છે. હું પણ મારા જન્મારાને કૃષ્ણ કાવ્યો વડે પાવન થયેલો મહેસૂસ કરું છું. અને
કેટલીક પંક્તિઓ શ્રોતા મિત્રો માટે પ્રસ્તુત કરું છું કે કોઈ શ્યામ વાહ જી અને કોઈ વેણુ, કોઈ શ્યામ અને કોઈ વેણુ, રાધા જન્મ જન્મનું લેણું. વાહ કે કોઈ શ્યામ અને કોઈ વેણુ, રાધા જન્મ જન્મનું લેણું, ગોકુલથી દ્વારિકા દોડે, વાયા મથુરા રસ્તા. વાહ એમના જીવનના 3 ડેસ્ટિનેશન, ઉદ્ગમ સ્થાન ગોકુલ, ગોકુલથી દ્વારિકા, પણ વચ્ચે મથુરા આવે. એ મથુરાનો પણ બહુ જ મોટો આયામ છે કૃષ્ણના જીવનમાં અને બહુ જ અસરકારક આયામ છે કે ગોકુલથી દ્વારિકા દોડે, વાયા મથુરા રસ્તા, ને શ્યામ વિશેના સગડ શોધવા, યુગે યુગે તરસતા. આજે પણ કૃષ્ણની શોધ પૂરી નથી થઈ. એની વાત પણ હું પછી કરું છું કૃષ્ણની શોધ કરનારા ભક્તોની, કે શ્યામ વિશેના સગડ શોધવા, યુગે યુગે તરસતા, માધવ ક્યાંય નથીનું મેણું, રાધા જન્મ જન્મનું લેણું. હરિ ભલે હો સહસ્ર નામી, કૃષ્ણના 1000 નામ છે. હરિ ભલે હો સહસ્ર નામી, ઠામ ઠેકાણું ક્યાં છે? કે હરિ ભલે હો સહસ્ર નામી, ઠામ ઠેકાણું ક્યાં છે? રાધા નામે જુરે જુરાપો, કે રાધા નામે જુરે જુરાપો, ગોકુલ ત્યાંનું ત્યાં છે. આ રાધા કોઈ વ્યક્તિ નથી. આપણા સૌમાં કૃષ્ણની શોધની ઉત્કંઠા સ્વરૂપે રાધાનું સ્વરૂપ વિદ્યમાન છે. આપણા બધાનો આત્મા એ રાધા છે. કે રાધા નામે જુરે જુરાપો, ગોકુલ ત્યાંનું ત્યાં છે, કોઈ શમણું ને કોઈ રેણું, રાધા જન્મ જન્મનું લેણું. કે કોઈ શમણું ને કોઈ રેણું, રેણું એટલે રાત્રિ, કે રાધા જન્મ જન્મનું લેણું, કોઈ શ્યામ અને કોઈ વેણું, રાધા જન્મ જન્મનું લેણું. આગળ આપણે વાત કરીએ શ્રી કૃષ્ણના. અત્યારે આપણે બાલ ગોપાલના દર્શન કરતા હોઈએ છીએ ખાસ આ જે અવસરમાં. ત્યારે શ્રી કૃષ્ણની બાળ લીલાના માટે અને બાળ રૂપ જે ભગવાન શ્રી કૃષ્ણનું છે તેને લઈને ખાસ આપની કોઈ કવિતા કે આપના કોઈ શબ્દો? ગોકુલમાં જે એમનું એ બાળ સ્વરૂપ વિશે આપણા વડીલ કવિ માધવ રામાનુજ સાહેબે ઘણું જ કાવ્ય સર્જન કર્યું છે, પારાવાર કાવ્ય સર્જન કર્યું છે. અને મારે એવું કેવું છે કે કવિઓએ કૃષ્ણને જે લાડ લડાવ્યા છે એટલા કદાચ ગોપીઓ પણ નહીં લડાવ્યા, એટલા તો કદાચ ગોપીઓ પણ નહીં લડાવ્યા. અને એ આખી કૃષ્ણ કાવ્યોની ધારા છે એ અવિરતપણે નરસિંહથી શરૂ થઈ છે, તે અવિરતપણે છેક આજના કૃષ્ણ દવે નામના કવિ સુધી એક સરખી રીતે એક સરખા વેગમાં વહેતી રહી છે. મને કેટલીક રામાનુજની બાળ લીલાની જે કાવ્ય ખંડિકાઓ છે એનું દર્શન કરાવવાનું ગમશે. તો આમ તો બાળ સ્વરૂપ જે છે એની ભક્તિ કરતા કરતા નરસિંહ એક સમય એવું કહ્યું, નરસિંહે તો તત્વ ચિંતનની મુદ્રા પણ એમના કાવ્યોમાં વ્યક્ત કરી છે, કૃષ્ણને કેન્દ્રમાં રાખીને તત્વ ચિંતનની કવિતા પણ આપી છે. પણ છેલ્લે બધાથી હારી થાકીને એમણે એવું કહેવું પડ્યું કે પ્રેમ રસ પાને તો મોરના પીછ ધર, તત્વનું તુચ્છ પાસે. એટલે આ તત્વનું ટોપડું છે તો તુચ્છ છે, માત્ર મોરના પીછને ધારણ કરનાર હે બાલકૃષ્ણ, અમને પ્રેમનો રસ પીવડાવો. માધવ રામાનુજે ગોપીની રીસનું એક સરસ કાવ્ય કર્યું છે. અને ગોકુલમાં આવો તો એવું નામ છે એ કાવ્યનું, કે ગોકુલમાં કોકવાર આવો જો કાન, કે ગોકુલમાં કોકવાર આવો જો કાન, હવે રાધાને મુખ ના બતાવશો. કે ગોકુલમાં આવો જો કાન, રાધાને મુખ ના બતાવશો, ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાઓ ભલે, ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાઓ ભલે, જમુનાને કાંઠે ન આવશો. ગોકુલમાં કોકવાર આવો જો કાન, તો હવે રાધાને મુખ ના બતાવશો. અને બાળપણમાં ગોપીઓના સ્નાન દરમિયાન તેમના વસ્ત્રોની એમણે ચોરી કરી હતી. ઘણા લોકો એને એક નટખટ કૃષ્ણની મસ્તી તરીકે જ જુએ છે, પણ એની પાછળ તો બહુ જ મોટી પીઠિકા રહેલી છે વિચારોની, બહુ જ મોટી વિભાવના એની પાછળ પડેલી છે આપણી. અને એ વિભાવનામાં અનેક લોકોએ જુદા જુદા અર્થો તારવવાનો પ્રયાસ પણ કર્યો છે. એ બધી મૂળ સુધી પહોંચે છે કે નહીં એ બધી વિભાવનાઓ, એ પણ એક પ્રશ્ન છે. પણ કદંબ વૃક્ષને સાંકળીને આ જ કવિ એક સરસ મજાનો
સરસ મજાનો કાવ્યબંધ આપે છે જી કે એણે એવું દર્શાવ્યું છે કે કદમ વૃક્ષની ડાળી પર ગોપીઓએ વસ્ત્રો સૂકવ્યા હતા અને એ કદમ વૃક્ષની ડાળી પર એની સુગંધ હજુ પણ બાકી હજુ પણ કવિને કદમ વૃક્ષની ડાળી પરથી સુગંધ આવે છે, જે ડાળી પર ગોપીએ પોતાના વસ્ત્રો સૂકવ્યા હતા અને કૃષ્ણએ એ વસ્ત્રો ચોર્યા હતા. એ ઘટનાની સુગંધના ભણકારા હજુ કવિના શ્વાસમાં આવી રહ્યા છે. તો એને ઝીલીને કવિ શું કહે છે એ જોઈએ કે ઝૂકેલી ડાળ પર ઝૂક્યો છે આભ, કે ઝૂકેલી ડાળ પર ઝૂક્યો છે આભ, કઈ જોવામાં થાય નહીં ભૂલ, ને એવું કદમ વૃક્ષ મેકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ. કે એવું કદમ વૃક્ષ મેકે છે ડાળ પર કે વસ્ત્રો હશે કે હશે ફૂલ, કે ઝૂકેલી ડાળ પર ઝૂક્યું છે આભ. શું વાત છે. તો દર્શક મિત્રો, જે પ્રકારે આપણે અત્યારે વાત કરી શ્રી કૃષ્ણ ભક્તિની, અને અંતમાં આપની કોઈ જે મનપસંદ રચના શ્રી કૃષ્ણની આપણે વાત કરીએ, તે પછી બાલલીલા હોય કે પછી તેમનું અન્ય જીવન કવન હોય, આપની મનપસંદ રચના અંતમાં જો આપણે જણાવી હોય તમામ દર્શક મિત્રોને, તો કઈ હશે? મેં કૃષ્ણ વિશેના ગીતો તો લખ્યા છે, પણ મને એક વિચાર ત્યારે એવો પણ આવે છે કે કૃષ્ણ એક તત્વવેદતા પણ છે. કૃષ્ણની એક જીવનની એક સરસ મજાની મુદ્રા, અસરકારક મુદ્રા, જે યુગાંતર સુધી આપણને પ્રભાવિત કરતી રહેવાની છે. એક તત્વવેદતાની મુદ્રા છે. એનાથી જે મને કૃષ્ણનો પ્રભાવ ઝીલવાની તક મળી હતી, એ પ્રભાવને ઝીલીને મેં તાત્વિક ચિંતનની એક ગીત રચના કરી છે. આમ ગીતને અને તત્વજ્ઞાનને બહુ લેણું નથી હોતું, પણ મેં એક પ્રયાસ કર્યો. જયારે ગોકુળની ગલીઓમાં ઘૂમો એ ગીત મેં રચ્યું, ત્યારે ત્યાંથી મને સીધો કૃષ્ણનો સાક્ષાત્કાર ગીતાકાર કૃષ્ણ તરીકે થયો. અને એ ગીતાકાર કૃષ્ણના કેટલાક તત્વચિંતનના અંશો ઝીલવાનો મેં એક ગીતમાં પ્રયાસ કર્યો છે. એ પણ હું આજે પ્રગટ કરું છું કે જળમાં પરપોટાનું હોવું. આ જળ એટલે કાલિંદીના જળ એમ આપણે ધારી લઈ શકીએ કે જળમાં પરપોટાનું હોવું જળથી પણ અધકેરું. કે જળમાં પરપોટાનું હોવું જળથી પણ અધકેરું. રજકણ છો ને શિખરે બેઠી, કે રજકણ છો ને શિખરે બેઠી, નથી દેખતી મેરું, નથી દેખતી મેરું. જળમાં પરપોટાનું હોવું જળથી પણ અધકેરું, રજકણ છો ને શિખરે બેઠી, નથી દેખતી મેરું. અહમ કહો કે સોહમ કહો, એ શબ્દ માત્ર ફેર. કે અહમ કહો કે સોહમ કહો, એ શબ્દ માત્રનો ફેર. સ્થિતિ ગતિની પ્રલંબ લીલા, કે સ્થિતિ ગતિની પ્રલંબ લીલા, પછી ઠેર ના ઠેર. ચરણ ચલે કે દિશા ચલે, કે ચરણ ચલે કે દિશા ચલે, બસ ઊભું રહે છે દેરું. કે ચરણ ચલે કે દિશા ચલે, પણ ઊભું રહે છે દેરું. રજકણ છો ને શિખરે બેઠી, નથી દેખતી મેરું. ને પગલા પાછળ પગલા ચાલે, કે પગલા પાછળ પગલા ચાલે, માર્ગ કેડી હોય કે રસ્તા. પગલા પાછળ પગલા ચાલે, કેડી હોય કે રસ્તા, માર્ગ આગળ વધે છે હર પળ, માર્ગ આગળ વધે છે હર પળ, પગલા પાછળ ખસતા. ભરમ કહો કે કહી દો વાસ્તવ, કે ભરમ કહો કે કહી દો વાસ્તવ, સત્ય રહે આઘેરું. કે ભરમ કહો કે કહી દો વાસ્તવ, સત્ય રહે આઘેરું. રજકણ છો ને શિખરે બેઠી, નથી દેખતી મેરું. કે જળમાં પરપોટાનું હોવું જળથી પણ અધકેરું, રજકણ અને શિખરે બેઠી, નથી દેખતી મેરું. તો કૃષ્ણ ભક્તિમાં લીન કે જે તમામ ભક્તો જોવા મળે ત્યારે એ જ પ્રયાસ કવિતા થકી આપની સામે પીરસવાની અમે પ્રયત્ન ખાસ કરીને કર્યો છે. અને આપણી સાથે ખાસ જોડાયા કુમાર જમીની શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ કૃષ્ણ ભક્તિ કવિતા થકી લોકો સુધી પહોંચાડવા બદલ આભાર આપનો. તો દર્શક મિત્રો, ખાસ શ્રી કૃષ્ણ માટે જો અંતમાં આપણે કહીએ તો કાળિયા નાગને નાથ્યો ગોવર્ધન પર્વતને પણ ઉચક્યો, કાળિયા નાગને નાથ્યો ગોવર્ધન પર્વતને પણ ઉચક્યો, ધર્મની સ્થાપના કરવા ગાયો ચરાવી અને ખૂબ જ પ્રેમ પણ વરસાવ્યો. તો આપ સૌને પણ જય શ્રી કૃષ્ણ. પાવન અવસર છે, જન્માષ્ટમીનો પાવન અવસર છે, અને આપ પણ ધામધૂમપૂર્વક ઉજવો એવી અમારી પણ શુભકામના. તો અત્યારના વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.